નમસ્કાર મિત્રો, આ વિડીયો કોઈ વ્યક્તિ સામે નથી, કોઈ સમાજ કે કોઈ સમુદાય સામે નથી કે કોઈને નીચું દેખાડવા માટે પણ નથી. આ વિડીયો છે આપણી જાત સાથે ઈમાનદારીનો. હું આજે જે વાત કરવાનું છું એ વાતને આપણે ઘણી વખત અવગણીએ છીએ કેમ કે એ આપણને આપણી સાચી પરિસ્થિતિ દેખાડે છે. હું આજે વાત કરવાનું છું ગુજરાતની કેટલીક કોમ્યુનિટીઝ વિશે, કેટલાક સમાજ વિશે જ્યાં પેઢી દર પેઢી મજૂરી, ખેતી, રોજિંદો શ્રમ કરીને જ જીવન પૂરું થઈ જાય છે. સવારે વહેલું ઉઠવું, સાંજે થાકથી શરીર તૂટી જાય ત્યાં સુધી કામ કરવું અને આખી જિંદગી ફક્ત અને ફક્ત રોજીરોટી માટે જ વીતી જાય. મિત્રો, અહીં એક વાત સ્પષ્ટ કરી દઉં, મહેનત કરવી એમાં કંઈ ખોટું નથી. શ્રમ કે મજૂરી કરીને જીવવું એમાં કોઈ શરમની વાત નથી. પણ મિત્રો, આ મહેનતથી ખાલી આજની જરૂરિયાત જ પૂરી થાય છે, એ પણ માંડ રોટી કપડાં પૂરતી જ. આવતીકાલનું શું? મિત્રો, પ્રશ્ન એ નથી કે આપણે કેટલી મહેનત કરીએ છીએ. અહીં પ્રશ્ન એ છે કે આ મહેનત આપણને અને આપણી આવતી પેઢીને ક્યાં લઈ જશે. મિત્રો, નિરક્ષરતા આ પેઢી દર પેઢી ચાલતું ચક્ર છે. બાપ અભણ હતો, દાદા અભણ હતા, દાદાના દાદા પણ અભણ હતા, આપણે અભણ છીએ, આપણા છોકરા અભણ છે અને કદાચ આવનારી પેઢી પણ અભણ થવાની. મિત્રો, આ એક ચક્ર છે. અભણતા, ગરીબી, ડર, મજબૂરી, ફરીથી અભણતા. મિત્રો, આજે આપણે ચક્ર તોડીશું નહીં ને તો આવતી પેઢી પણ એ જ મજૂરી કરશે, એ જ લાચારી ભોગવશે અને એ જ દુઃખ સહન કરશે જે કદાચ તમે સહન કર્યા છે. હવે ઘણા મિત્રો એવું કહેશે કે ગરીબી અને લાચારી એટલી બધી છે કે આજનું લાવીને આજનું ખાવું પડશે. તો આવી મોંઘવારીમાં, આવી ગરીબીમાં બાળકોને ભણાવવા કેવી રીતે? મિત્રો, વાત ખોટી નથી, પરંતુ એનો ઉકેલ છે સરકારી શાળાઓ, સરકારી સ્કૂલ. મિત્રો, ગુજરાતમાં આજે પણ લાખો બાળકો સરકારી શાળાઓમાં જ ભણે છે. ત્યાં ફીસ નથી, બુક્સ આપે છે, યુનિફોર્મ આપે છે, મિડ ડે મીલ પણ મળે છે અને એ જ સરકારી શાળાઓમાંથી ભણીને હજારો લોકો, લાખો લોકો આજે પણ સફળ જીવન જીવી રહ્યા છે. એમાંનો હું પણ છું. મિત્રો, અહીં તમને બે એવા ઉદાહરણ આપું છું કે જે લોકો સરકારી શાળામાં જ ભણ્યા હતા અને આજે ખૂબ સફળ જીવન જીવી રહ્યા છે. પહેલું ઉદાહરણ છે પ્રેમસુખ ડેલુ, આપણા સુરેન્દ્રનગરના એસપી સાહેબ. પ્રેમસુખ ડેલુ સાહેબ કોઈ મોટા ઘરના દીકરા નહોતા. રોજનું લાવીને રોજનું ખાવું. પિતાજી ઊંટ ગાડું ચલાવતા હતા. કોઈ ઇંગ્લિશ મીડિયમ એજ્યુકેશન નહીં, કોઈ કોચિંગ ક્લાસીસ નહીં. એ ભણ્યા સરકારી શાળામાં અને પરિણામ 6 વર્ષમાં અલગ અલગ 12 સરકારી નોકરીની એક્ઝામ ક્રેક કરી. આજે એ એક આઈપીએસ ઓફિસર છે. આપણા સુરેન્દ્રનગર જિલ્લાના જ મુખ્ય પોલીસ અધિકારી છે અને હજારો બાળકો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે. બીજું ઉદાહરણ છે હરેશ મકવાણા સાહેબ. કોઈ શહેરની સુખ સગવડતામાં ઉછરેલા નથી. સાધારણ પરિવાર, આર્થિક તંગી અને સીમિત સાધનો. દિવસ રાત અભ્યાસ કર્યો અને આજે આપણા ચોટીલામાં ડેપ્યુટી કલેક્ટર તરીકે લોકોની સેવા કરી રહ્યા છે. મિત્રો, આ બંને કહાની શું કહે છે? ગરીબી એ ભણતરનો અંત નથી, એજ્યુકેશન એ કોઈના બાપની મિલકત નથી અને સરકારી શાળાઓ કમજોરી નથી. મિત્રો, જરૂરી નથી કે દરેક બાળક આઈપીએસ કે ડેપ્યુટી કલેક્ટર જ બને, પરંતુ મિત્રો એટલું તો ચોક્કસ છે કે એજ્યુકેશન તમને મજૂરીની મજબૂરીમાંથી તો જરૂર બહાર કાઢે છે. હવે ઘણા લોકો માને છે કે ભણતર એટલે સાયન્સ, મેથ્સ, ઇંગ્લિશ અને લખતા વાંચતા આવડવું. પરંતુ મિત્રો, એજ્યુકેશન ખાલી આટલા પૂરતું સીમિત નથી. એજ્યુકેશન એટલે પૂછવાની તાકાત, સાચું ખોટું ઓળખવાની બુદ્ધિ, પોતાનો રસ્તો પોતે પસંદ કરવાની શક્તિ અને પોતાના અધિકારો ઓળખવાની સમજણ. મિત્રો, અભણ માણસને સૌથી મોટો ડર શું હોય છે? અપમાનનો. સરકારી ઓફિસમાં કોઈ કામ માટે જવું હોય તો પગ ધ્રુજે. કોઈ ફોર્મ ભરવાનું આવે તો બીજા લોકોની લાચારી કરવી પડે. કોઈ સાહેબ પાસે પોતાની રજૂઆત કરવી હોય તો સંકોચ થાય, શરમ થાય. અને કોઈ મોટા શહેરમાં નોકરી કે ધંધા માટે જતા ડર લાગે. મિત્રો, આ ડર શેનો છે? આ ડર છે નિરક્ષરતાનો, અજ્ઞાનતાનો. જુઓ મિત્રો, અભણ દીકરો હોય કે દીકરી હોય, મોટા ભાગે એમના લગ્ન પણ અભણ જીવનસાથી સાથે જ થાય છે. કારણ કે સમાજમાં અભણ એટલે અભણ સાથે જ મેર બેસે એવો એક મૌન નિયમ બની ગયો છે. હવે વિચારો મિત્રો, મા બાપ અભણ, કામ મજૂરી જેવું, આવક મર્યાદિત. જ્યારે બાળકો થાય ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય કે આ બાળકોને ભણાવશે કોણ? ભણતરનું મહત્વ સમજાવનાર કોઈ નથી. સ્કૂલમાં જઈને વાત કરવી હોય તો વાત કરવાની હિંમત પણ નથી હોતી. છોકરાઓને હોમવર્ક આપે તો હોમવર્ક પણ સમજી શકતા નથી. અને પરિણામ શું આવે છે? બાળક ભણતું નથી, નાની ઉંમરે જ કામ પર ચડી જાય છે અને ફરીથી એક અભણ પેઢી તૈયાર થાય છે.
અને મિત્રો આ ચક્ર અહીં પૂરું નથી થતું, આ ચક્ર આગળ ને આગળ ચાલ્યા કરે છે. આજકાલ મિત્રો પ્રાઇવેટ સ્કૂલો પણ બાળકો કરતાં પહેલાં માતા પિતાના ઇન્ટરવ્યૂ લે છે કે એ લોકો કેટલું ભણેલા છે. અને જો માતા પિતા ભણેલા નથી હોતા તો બાળકોને એડમિશન નથી આપતા. અલગ અલગ બહાનાઓ કાઢે છે કે સીટ્સ અવેલેબલ નથી, બાળકની પ્રોફાઇલ મેચ નથી થતી, વગેરે વગેરે બહાના કાઢીને એડમિશન કેન્સલ કરી દેવામાં આવે છે. તો આવા સમયે બાળક તૈયાર હોવા છતાં, માતા પિતાની ઈચ્છા હોવા છતાં, ફી ભરી શકવાની ક્ષમતા હોવા છતાં પણ ભણાવી શકાતા નથી. અને પછી શું થાય મિત્રો, તો કે બાળક સ્કૂલ જતું નથી. હવે આમાં કદાચ સરકારી સ્કૂલમાં જાય તો પણ સારું, પણ નોર્મલી એવું કરે છે કે પિતાનું જે કામ હોય એમાં જોડી દેવામાં આવે છે. બિઝનેસને બધું સારું એટલે પૈસાની કોઈ કમી રહેતી નથી, પણ આ બાળક પણ સુખ સગવડતા બધું હોવા છતાં પણ અભણ રહી જાય છે. મિત્રો આ બધામાં જો એક દીકરી અભણ હોય ને તો એને સૌથી વધારે સહન કરવું પડે છે. જાતે નિર્ણય લઈ શકતી નથી, વિરોધ કરી શકતી નથી, ભવિષ્ય પસંદ કરી શકતી નથી, અને એ પણ આ જ લાચારીના ચક્રમાં ફસાઈ જાય છે. આપણા સમાજમાં આજે પણ ઘણા લોકો એવું માને છે કે દીકરી ભણશે તો બગડી જશે, કોઈ સાથે ભાગી જશે, એટલે દીકરીને મોટા ભાગે 8મા 9મા ધોરણ સુધી ભણવા દેવામાં આવે છે અને પછી ઘરકામમાં બાંધી દેવામાં આવે છે. પણ મિત્રો સાચી વાત એક જ છે, દીકરી ભણવાથી બગડતી નથી, દીકરી સમજદાર બને છે. ભણેલી દીકરી સાચું ખોટું ઓળખે છે, પોતાની મર્યાદા સમજે છે અને જીવનમાં ખૂબ જ આગળ વધે છે. ભણેલી દીકરી શું કરી શકે ને એનું ઉદાહરણ જોવું હોય તો આપણા દેશના રાષ્ટ્રપતિ જોઈ લો, દ્રૌપદી મુર્મુ. આદિવાસી પૃષ્ઠભૂમિ, ઘણો સંઘર્ષ, ભણતર અને સમજણના બરે આજે આપણા દેશના રાષ્ટ્રપતિ બન્યા છે. બીજું નામ છે જ્ઞાનીબેન ઠાકોર. લોકસભામાં બેસીને કાયદા બનાવે છે, અંધશ્રદ્ધા ઉપર ખૂબ જ ધારદાર ભાષણ આપે છે અને સમાજને નવો રસ્તો દેખાડે છે. આવા તો ઘણા બધા ઉદાહરણ છે મિત્રો. અંતમાં એક જ વાત, દીકરીને ભણાવવી એ કોઈ ઉપકાર નથી, એ આપણી ફરજ છે. મિત્રો આજે પણ આપણે ઘણા એવા લોકો જોઈએ છે જે ખૂબ હોશિયાર હોય છે, બસ ખાલી ભણેલા નથી હોતા, કોઈને કોઈ કારણથી એમને સ્કૂલ જવાનો મોકો નથી મળ્યો હોતો. બાકી એ જીવનમાં ખૂબ સારું એવું કામ કરતા હોય છે, કમાતા હોય છે સારું એવું, પણ એમને પૂછ્યું એક જ અફસોસ હશે કે ભણ્યો હોત ને તો થોડું વધારે સારું થાત. આપણા મોટા મોટા ગુજરાતના ઘણા બધા કલાકારો છે જે દેશ વિદેશ ફરે છે, પણ ક્યારેક ઇંગ્લિશ બોલવાનું આવે ને તો એમને તકલીફ પડી જાય છે. એમને પણ એક અફસોસ હશે કે ભણ્યા હોત થોડું વધારે સારું થાત. એટલે મિત્રો છેલ્લો એક જ મેસેજ છે કે તમે તમારી પેઢીને ભણાવશો નહીં તો આવતી પેઢી પણ તમે જે દુઃખ ભોગવ્યા છે એ જ ભોગવશે, અને તમે જે દુઃખી થયા છો એવી રીતે જ દુઃખી થશે. બસ આજે આટલું જ મિત્રો. જય હિન્દ, જય ભારત. પ્લીઝ ટુ ચેનલ માય સક્કરપારા